અને ખાલી યાદ આવે ને કે હે માં બુખાર મેરડી, હે માં બહુચર મેરડી, હે માં રામવારી મેરડી, તો હું તમારી હામું જોતી એક દીકરાએ મને યાદ કરી છે. તમારી સમસ્યા શું છે તમારે કહેવું નહીં, પણ મને ખબર જ હોય. પણ અમુક વાતે જોતી બરોબર છે, તું આના જ લાયક છું, તને ના પાડતા હતા કે આ ના કરી તોય કર્યું, લે કર તારો. થોડું ભોગવવા દઉં હું તે શિક્ષા માટે. શેના માટે? જીવનમાં દુઃખ કેમ આવે છે? બધું દુઃખ પડવાનું કારણ શિક્ષા. તમે આ દુઃખના સમયગાળામાં કેટલા શિક્ષિત થાવ છો એ તમને નહીં ખબર. કેટલું આખું જીવન તમારું બદલાય છે. દુઃખી વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની શકે છે. ખબર છે ને? દુઃખી થયેલો વ્યક્તિ, સંસારથી હારી ગયેલો વ્યક્તિ જ સજ્જન વ્યક્તિ બની શકે છે, મહાપુરુષ બની શકે છે, મહાન વ્યક્તિ બની શકે છે. જેને સંસારથી થાકી ગયા હોય, જે નિરાશ